હેલો દોસ્તો, નવા વિડીયો સાથે તમારો ભાઈ ફરીથી આવી ગયો છું. મિત્રો, આજના વિડીયોમાં જોરદાર બનવાનું છે. મતલબ કે ભાઈ કે તમે બધા એમ લાગતો હશે ભાઈ યુટ્યુબને તમે પેલું સમજતા હશો, પણ હું તમને રિયાલિટી બતાવું. યુટ્યુબમાં રિયાલિટી જે આપણા ગુજરાતના ફેમસ સ્ટાર ફુમતાજી છે, પછી જે હિન્દી સ્ટાર છે જે સૌરભ જોશી, કે ભાઈ એમની અર્નિંગ સોર્સ કઈ રીતે યુટ્યુબ આપે છે. તો તમને એમ લાગે છે કે ભાઈ યુટ્યુબ આમ છે તેમ છે, પણ યુટ્યુબને સમજવું છે ને ભાઈ, બહુ લીગલી છે. જ્યારે વાયરલ થવા માંડશો ને મિત્રો, તો તમે પણ નાલ થઈ શકો છો મિત્રો. કારણ કે યુટ્યુબને કમજોર ના સમજતા મિત્રો. કારણ કે જેમ ફૂમતાજી એની અર્નિંગ લગભગ એમના વિડીયો લગભગ મોસ્ટ ઓફલી 1 મિલિયન 2 મિલિયન 3 મિલિયન સુધી જાય છે. કે જ્યાં આપણો સૌરભ જોશી યુટ્યુબર બ્લોગર કે જે એના પણ એક દિવસના 5-7 મિલિયન 10 મિલિયન 50 મિલિયન પણ એના વિડીયો ગયા છે. તો એ વિચારો કે ભાઈ કે યુટ્યુબ કેટલા પૈસા આપે છે. તો હું તમને રિયાલિટી બતાવું છું કે ભાઈ જે આપણે પહેલાં તો ફૂમતાજીની બતાવીએ તમને કે ભાઈ ફૂમતાજીની જે રિયાલિટી છે કે ભાઈ ફૂમતાજી કેટલું કમાય છે એ બતાવો. તો આપણે સીધા યુટ્યુબ ચેનલમાં આવી ગયા એસબી હિન્દુસ્તાની. એ એસબી હિન્દુસ્તાની ચેનલમાં આવ્યા પછી જુઓ કે ભાઈ જે એસબી હિન્દુસ્તાનીની જે 3.14 મિલિયન સબસ્ક્રાઈબર છે અને એમને 2.1K વિડીયો નાખ્યા છે. 2.1K વિડીયો નાખ્યા છે. તો કુટુંબ વચ્ચેનો હાથ પાવર એમનો વિડીયો છે પહેલો, જે 3 દિવસ પહેલાં મૂકવામાં આવે છે, એ 1.1 મિલિયન ગયો. એટલે મેક્ઝિમમ ગણો ને ભાઈ કે ભાઈ મારા ખ્યાલથી 1.1 મિલિયન એટલે ભાઈ રિયાલિટી કહું તો આ વિડીયોની ઇન્કમ લગભગ 10 લાખ એટલે 11 લાખ લોકો સુધી ગયો છે વિડીયો. એટલે 11 લાખ લોકોએ જોયો. તો મેક્સિમમ આ વિડીયોની ઇન્કમ હશે મારા ખ્યાલથી 40,000 થી 50,000 રૂપિયા એક વિડીયોની, ખાલી 40,000 થી 50,000 રૂપિયા. કારણ કે 2,000 વ્યૂ ઉપર તમને લગભગ $1 આપે છે. તો સમજી લો તો ભાઈ આ 1.1 મિલિયન 1 મિલિયન વિડીયો જાય તમારું તો 2,000 રૂપિયા. આ જે 1 મિલિયન વિડીયો જાય તો 50,000ની આસપાસ ટાર્ગેટ આપવાનું. તો એ લોકો મંથલી 30 વિડીયો મેળે છે. તો તમે અર્નિંગ એ રીતે ગણી લો કે જ્યાંથી એ લોકો આટલું કમાઈ રહ્યા છે મિત્રો. જ્યાં આપણે સૌરભ જોશીનું આપણે એના પછી આપણે સૌરભ જોશી વર્ક્સમાં બતાવશું કે જ્યાં સૌરભભાઈ કે જે 41 આપણી ચેનલમાં આવી ગયા છે, 41.4 મિલિયન સબસ્ક્રાઈબર છે અને એમના વિડીયો આપણે બતાવી દઈએ. તો જે ઓલરેડી અત્યારે આજનો મેળેલો છે 3 કલાક પહેલાં એ 700K સુધી તો પહોંચી ગયો. અને જે અવંતિકાવાળો જે બીજો વિડીયો છે એ 3.5 મિલિયન, પછી 4 મિલિયન. એટલે લગભગ સૌરભ જોશીના દરેક બોલ 5 મિલિયન 7 મિલિયન 10 મિલિયન સુધી તો આરામથી જતા રહે છે. એટલે સૌરભ જોશી મેક્ઝિમમ પર ડેના 2 લાખ રૂપિયા, તો મારા ખ્યાલથી 2 થી 3 લાખ રૂપિયા પર ડે સૌરભ જોશીની અર્નિંગ હશે મિત્રો. તો વિચારો યુટ્યુબ શું છે. કારણ કે સૌરભ જોશી આટલું કમાઈ શકે ખાલી એક વિડીયોથી. તો વિચારો કે જે માણસ કરોડો કમાઈ ગયા છે, 1 થી 2, 2 થી 3 કરોડ રૂપિયા ખાલી યુટ્યુબ આવી રીતના આપે છે એમને સૌરભ જોશી. એમની સ્પોન્સરશીપ બીજું આ તે એ લોકોની અર્નિંગ બહુ લેવલની પોકા છે. કે જ્યાંથી સૌરભ જોશી લગભગ ખાલી બ્લોગ બેલન તો 1 થી 2 કરોડ રૂપિયા આરામથી છાપી લે છે. કે જ્યાંથી બ્લોગ અર્નિંગ કરી શકે છે લીગલી. તો તમે યુટ્યુબને કમજોર ના સમજતા મિત્રો. આ રિયાલિટી છે અને આ તમને બતાવ્યું છે. એ તમે વિચારજો કે ભાઈ આ લોકો આટલું કમાઈ શકે છે તો આપણે પણ મહેનત કરી આપણે એટલા સુધી ના પહોંચી શકીએ, પણ આપણે 1 લાખ રૂપિયા મંથલીથી તો કમાઈ શકીએ મિત્રો. તો યુટ્યુબને તમારું ટેલેન્ટ બતાવો કે જ્યાંથી લોકો જોવે અને રિયાલિટી તમે બતાવો જ્યાંથી તમારા વિડીયો પણ લોકો પસંદ કરે. તો મિત્રો આપણે અહીંયા બ્લોગ પૂરો કરીએ છીએ વિડીયો આવ્યો, કારણ કે આપણે નવા વિડીયો સાથે ફરીથી મળશું કે જ્યાં ફૂમતાજી સૌરભ જોશીને આપણે અર્નિંગ બતાવી મિત્રો. તો તમને પસંદ આવ્યો હોય તો નવા વિડીયો સાથે ફરીથી મળશું. સબસ્ક્રાઈબ, લાઈક, કોમેન્ટ, શેર જરૂરથી કરતા જજો. જય સિયારામ.